હિંમતનગરથી મોરબી જવા માટે મિત્રો કઈ કઈ બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે। અને તમે પણ મિત્રો આ એપ્લિકેશન દ્વારા બધી જ માહિતી મેળવી શકો છો। તો કઈ રીતે આપણે માહિતી જોવાની છે તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો। આ એપ્લિકેશન કયું છે અને કઈ રીતે તમારે એને યુઝ કરવાનું છે અને જે હિંમતનગરથી મોરબી જવા માટે જે બસો છે ક્યાં થઈને અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાની છે। મિત્રો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા નંબરની છે મિત્રો ઈડર મોરબી, જે મિત્રો તમને હિંમતનગર મળશે 4:45 એક્સપ્રેસ। તો ક્યાં થઈને નીકળશે? ચિલોડા 5:45, અમદાવાદ 6:30, પારડી અમદાવાદ 6:50, નહેરુનગર અમદાવાદ 7 વાગે, સરખેજ અમદાવાદ 7:20, સાણંદ 7:45, ધાંગધ્રા 9:30, હળવદ 10:30 અને મોરબી 12:45 તમને મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ તો ઉદયપુર મોરબી વાયા હિંમતનગર અમદાવાદ। તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ? ઉદયપુર રાજસ્થાનથી 3:30 નીકળે છે। ઉદયપુર રાજસ્થાનથી, જે કેસરિયાજી રાજસ્થાન 3:50, રતનપુર 5:25, શામળાજી 5:45, મોતીપુરા 6:10, હિંમતનગર તમને મળશે 6:40, ચિલોડા 7:15, અમદાવાદ 8:45, પારડી અમદાવાદ 8:55, નહેરુનગર અમદાવાદ 9 વાગે, સરખેજ અમદાવાદ 9:15, સાણંદ 9:35, હંસલપુર ચોકડી 10:45, ધાંગધ્રા 12 વાગે, હળવદ 12:50, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 2 વાગે અને મોરબી 2:05 મિત્રો તમને પહોંચાડી દેશે। તો મિત્રો આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે તો આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરથી કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તો એપ્લિકેશનનું નામ છે GSRTC। આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરશો એટલે તમને આ ટાઈપના ઓપ્શન આવશે। આમાંથી તમારે એમાંથી શું માહિતી તમે એસટી બસ વિશેની માહિતી મેળવી શકો છો તો એ બધી માહિતી ગુજરાતીમાં લખેલી છે। જો બસને ટ્રેક કરો, રૂટ પર બસને શોધો અને ટ્રેક કરો, સ્ટેશન શોધો, બસ કંડક્ટરના સંપર્ક વિગત લખ્યા છે, એટલે કે જો તમારી પાસે બસનો નંબર છે તો બસ કંડક્ટરના નંબર તમે મેળવી શકો છો। અહીંયા લખેલું છે બસ ડેપોની સંપર્ક વિગતો, તો અહીંયાથી તમે મિત્રો બસ કંડક્ટર ડેપોના કોન્ટેક્ટ નંબર તમે મેળવી શકો છો। ત્યાર પછી અહીંયા લખેલું છે મનપસંદ બસની યાદી, તો ઉપર લખેલું છે બસને શોધો, તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બે ઓપ્શન આવે છે। અહીંયા લખેલું છે ક્યાંથી ક્યાં, મતલબ તમારે ક્યાંથી ક્યાં જવાનું છે એમ। તો અહીંયા આપણે દાખલા તરીકે સર્ચ કરી લઈએ। તો મેં અત્યારે જે તમને માહિતી આપી એવી રીતે હું અહીંયા સર્ચ કરું છું તો હિંમતનગર આવી ગયું છે। જ્યાં હિંમતનગર, તો એની ઉપર ક્લિક કરી લેવાનું। અહીંયા આપણે લખવાનું છે હિંમતનગરથી મોરબી જવા માટે, તો હું અહીંયા લખું છું મોરબી। તો ચલો અહીંયા જો પહેલા જ નંબરમાં આવી ગયું છે મોરબી, આની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સબમિટ કરો, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું। તો જે તમને હાલ મેં માહિતી આપી જે બે બસોની, જુઓ ઈડર મોરબી અને અહીંયા લખેલું છે ઉદયપુર મોરબી વાયા હિંમતનગર અમદાવાદ। તો હવે ક્યાં થઈને નીકળવાની છે, કઈ રીતે આપણે જોવાનું છે તો આ જે ઓપ્શન છે અહીંયા ઈડર મોરબી, અહીંયા ગમે ત્યાં એક ઉપર ક્લિક કરવાનું છે એટલે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે બધા અહીંયા સ્ટેશન તમને દેખાડશે કઈ રીતે નીકળશે। તો જુઓ હિંમતનગર નીકળશે 8:45, ચિલોડા 5:45, અમદાવાદ 6:30, પારડી અમદાવાદ, આવી રીતે બધી આખી જ માહિતી આમાં લખેલી હોય છે। તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।